હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે એક અંકના ભાગાકાર શીખીશું. તો ચાલો શીખીએ. 8 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 8 ને 2 વડે ભાગીશું. તો 8 ભાગ્યા 2. 8 ને 2 વડે ભાગવા માટે 2 નો ઘડિયો 8 થી વધે નહીં ત્યાં સુધી બોલીશું. સંખ્યા 8 કરતાં વધવી જોઈએ નહીં. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10 થશે. તો 10 એ 8 કરતાં વધી જશે, માટે 2 ચોક 8 થી ભાગ ચલાવશું. તો 2 ચોક 8. હવે નીચેની સંખ્યાની બાદબાકી કરીશું. તો 8 માંથી 8 બાદ કરતા જવાબ થશે 0. તો હવે 4 એ ભાગફળ થશે. 8 ને ભાજ્ય કહીશું. 2 ને ભાજક અને બાદબાકી કરતા જે સંખ્યા આવે તેને શેષ કહીશું. 9 ભાગ્યા 3 બરાબર કેટલા થશે? 9 ને 3 વડે ભાગીશું. તો 9 ભાગ્યા 3. 9 ને 3 વડે ભાગવા માટે 3 નો ઘડિયો 9 થી વધે નહીં ત્યાં સુધી બોલીશું. સંખ્યા 9 કરતાં વધવી જોઈએ નહીં. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. 12 9 કરતાં વધી જશે, માટે 3 તેરી 9 વડે ભાગ ચલાવશું. તો 3 તેરી 9. હવે નીચેની સંખ્યાની બાદબાકી કરીશું. તો 9 માંથી 9 બાદ કરતા જવાબ થશે 0. તો હવે પહેલા દાખલામાં જોયું તે પ્રમાણે 3 ને ભાગફળ કહીશું, 9 ને ભાજ્ય કહીશું, 3 ને ભાજક અને બાદબાકી કરતા જે સંખ્યા મળી તેને શેષ કહીશું. હવે દાખલા નંબર 3 જોઈએ. 8 ભાગ્યા 5 બરાબર કેટલા થશે? 8 ને 5 વડે ભાગીશું. તો 8 ભાગ્યા 5. તો 8 ને 5 વડે ભાગવા માટે 5 નો ઘડિયો 8 થી વધે નહીં ત્યાં સુધી બોલીશું. સંખ્યા 8 કરતાં વધવી જોઈએ નહીં. 5 એકા 5, 5 દુ 10. 10 છે તે 8 કરતાં વધી જશે, માટે 5 એકા 5 થી ભાગ ચલાવશું. તો 5 એકા 5. હવે નીચેની સંખ્યાની બાદબાકી કરીશું. તો 8 માંથી 5 બાદ કરતા જવાબ થશે 3. તો આમ 1 એ ભાગફળ થશે, 8 એ ભાજ્ય, 5 એ ભાજક અને બાદબાકી કરતા જે જવાબ મળ્યો તેને શેષ કહીશું. 7 ભાગ્યા 6 બરાબર કેટલા થશે? 7 ને 6 વડે ભાગીશું. 7 ભાગ્યા 6. 7 ને 6 વડે ભાગવા માટે 6 નો ઘડિયો 7 થી વધે નહીં ત્યાં સુધી બોલીશું. 6 એકા 6, 6 દુ 12. 12 એ 7 કરતાં વધી જશે, માટે 6 એકા 6 થી ભાગ ચલાવશું. તો 6 એકા 6. હવે નીચેની સંખ્યાની બાદબાકી કરીશું. 7 માંથી 6 બાદ કરતા જવાબ થશે 1. તો 1 એ ભાગફળ થશે, 7 એ ભાજ્ય, 6 ને ભાજક કહીશું અને બાદબાકી કરતા જે જવાબ મળ્યો તેને શેષ કહીશું. 6 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 6 ને 2 વડે ભાગીશું. 6 ભાગ્યા 2. 6 ને 2 વડે ભાગવા માટે 2 નો ઘડિયો 6 થી વધે નહીં ત્યાં સુધી બોલીશું. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6. તો 2 તેરી 6 થી ભાગ ચલાવશું. તો 2 તેરી 6. હવે નીચેની સંખ્યાની બાદબાકી કરીશું.
તો 6માંથી 6 બાદ કરતા જવાબ થશે 0. અહીં 3 એ ભાગફળ થશે, 6 ને ભાજ્ય કહીશું, 2 ને ભાજક કહીશું અને બાદબાકી કરતા જે જવાબ મળ્યો તેને શેષ કહીશું. 7 ભાગ્યા 7 બરાબર કેટલા થશે? 7 ને 7 વડે ભાગીશું તો 7 ભાગ્યા 7. 7 ને 7 વડે ભાગવા માટે 7નો ઘડિયો 7 થી વધે નહીં ત્યાં સુધી બોલીશું. 7 એકા 7, 7 દુ 14, 14 એ 7 કરતા વધી જશે માટે 7 એકા 7 થી ભાગ ચલાવશું તો 7 એકા 7. હવે નીચેની સંખ્યાની બાદબાકી કરીશું તો 7માંથી 7 બાદ કરતા જવાબ થશે 0. 1 એ ભાગફળ થશે, 7 એ ભાજ્ય થશે, 7 ને ભાજક કહીશું અને બાદબાકી કરતા જે જવાબ મળ્યો તેને શેષ કહીશું.